हेलो दोस्तों, वापस आ गए हम ऊट पटांग सी बातें करने के लिए। ये देखे हम 5 बजे उठने के बाद देखो चाय बना रहे हैं। ये हमारी गुड़िया देखो, और ये नाश्ता कर रही है, और हम मस्त चाय बनाने के बाद हम आपसे बहुत सारी बातें आज शेयर करने वाले हैं। क्या हम खुद को पता ही नहीं, चाय पियेंगे, बाद में कुछ काम करेंगे और सोचेंगे फिर क्या करना है, ताकि आपको बताएंगे जो भी होगा। पता नहीं हम हिंदी में क्यों बात करने लगे हैं। इतना सारा सो लिया, खुशियों के मारे हिंदी निकल रहा है मेरा तो। गुजराती बोल, गुजराती કાનું જો બધા વ્યુઅર્સ આજ મારું ઉટપટાંગ હિન્દી સાંભળશે. તારે કઈ કેવું છે? કેવું છે તારે કઈ? ऐसे 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 कर रही है, देखो फिर से हिंदी निकल रहा है। क्या हो क्या रहा है मेरे साथ? पहला चा पी लो, પછી બીજી બધી વાત. બહાર બાળકો રમે છે અને એને કંઈક નાસ્તો વાસ્તો કરી લીધો હશે, ખબર નથી. આપણે મસ્ત આજે આરામ કરતા હતા એટલે હવે પછી ચાય પી લો, ઉકળે છે મસ્ત મજાની. હવે હું કાઢી લઉં 1 મિનિટ. हमारा कब लेके आते फिर से हिंदी. મારો કબ લઈને આવું છું, એમાં ગાડી, પછી પી લઈને પછી બીજું બતાવો. ઓકે, ये मेरी बेटी का कप है. क्या हो क्या रहा है मुझको आज? आ मारो कप છે, આ મારો કપ છે. ચા બની ગઈ છે, હવે હું વાળી લઉં. ઓકે, જોકે હું રોજ ચા નથી પીતી હો, આજે ઘણા દિવસે પીવું છું, મન થઈ ગયું એટલે. તમારે પણ પીવી હોય તો આવી જાઓ, ચાલો ચા પીવા માટે. ઓકે, હવે હું ચા નાસ્તો કરી લઉં. ઓકે, બાય. પીવા મળતાનું ચા ચા પી લે માં દીકરો. નાના બાળકોને ચા ન દેવાય ને એવું બધું ઘણા લોકો કહેશે, અને એમાં મેં મોટી માત્રામાં એટલે ઘણી માત્રામાં મેં દૂધ જ નાખ્યું છે. મારી ચામાં પણ હું દૂધ જ નાખું છું, પણ આ ઉઠ્યા પછી છે ને ચાનો ટેસ્ટ થોડોક શરીરમાં જાય ને તો મજા આવે, અને સાથે ગાંઠિયા પણ ખાવા હોય એટલા માટે. બારીમાંથી સીધો તડકો આવે છે ને એટલે આ નેપકિન છે ને વીટીને રાખ્યું હતું, અને મારા સસરા જાય છે વાડી એટલે ટ્રેક્ટરનો અવાજ આવતો હશે, એટલે હવે આપણે મસ્ત ઠંડુ પાણી આખો દિવસ પીવાય ને, એટલે દિવસ તો અડધો વયો ગયો જો કે, પણ થોડું પાણી બચ્યું છે. તો હવે મને છે ને અત્યારે ટાઈમ થોડોક મળ્યો છે, એટલે અત્યારે હું આમથી તેમ પાણી થોડું અદલ બદલ કરી નાખી દઉં. આ તાંબાની કોઠીનું પાણી છે ને આપણા શરીર માટે બહુ જ સારું છે, એટલે તમારા ઘરે છે કે નહીં મને જરૂરથી કહેજો. અને એક માટીની કોઠી છે ને, એક આ ત્રાંબાની કોઠી છે, બેનું પાણી બહુ જ સારું છે આપણા માટે. અમે ફિલ્ટર કે ફ્રીજનું પાણી ઓછું જ પીએ છીએ. વાડીએ જાય છે ને ત્યારે મારા સસરા અને મારા હસબન્ડ લઈ જાય છે. ઘોડામાં ને કોઠીમાં પાણી તો રેડી દીધું છે, અને ઘંટીનો અવાજ આવે છે, અમારે દહીણું થાય છે. લોટ પૂરો થઈ ગયો એટલે ઘંટી શરૂ કરી દીધી છે. આમ ક્લિયર બધું બતાશે નહીં, પણ અહીંયા જો આ રસોડામાં માળો હતો એ કહેતી હતી ને, આ જો અહીંયા જો આ મારું માળિયું છે, અહીંયા ડબ્બા રાખેલા છે, એની પાછળ એને માળો કર્યો છે. સોરી, આમ જો અહીંયા આવે ને પછી આ અત્યારે આ બારીઓ પણ ચરકીને આમ છે ને ગંદી કરી નાખે છે. અને આ અમારી ટ્રેક્ટરની લારી છે, જો ખાલી ટ્રેક્ટરનું જ કામ હતું એટલે ખાલી આગળની ગાડી જ લઈ ગયા છે, અને આ એને લારી કે છે, સનેડો અમારો નાનો એવો. પ્રોબ્લેમ એ છે કે છે ને આપણે પાણી કેટલું બધું ભરવું પડે છે, ગોળામાંથી ને આમથી તેમ કરું છું, પણ બોટલમાં પણ પાણી કેટલું બધું ભરવું પડે છે. બોલો કેટલી વાર બોટલ આજે ભરી હશે મને ખબર નહીં. ઘરેથી આવ્યા પછી 2 થી 3 વાર તો મેં બોટલ ભરી હતી. કંઈક મને જ ન વાગે એટલે મૂકી દઉં.
બેઠી હતી ને આ લાઇટર હું લઈને બેસી ગઈ છું. લેવાનું હતું મારે આ 2 વસ્તુ, એ તો લીધી જ તે, પણ કહું છું કે આ લાઇટરની મારે કાંઈ જરૂર નહોતી, તો આ પણ લેવાઈ ગયું ભૂલથી. ખબર નહીં મગજ મારું ક્યાં દોડે છે. ને આજે આનું શાક બનાવવાનું છે. આ શાક છે ને મને જરાય ભાવતું નથી, પણ રોજ કંઈક અલગ અલગ બનાવવું પડે ને એટલા માટે મેં અત્યારે આ લઈ લીધું. મારા માટે કંઈક એડજસ્ટ કરી લઈશ, પણ આ શાક બનાવવું પડશે મારે અત્યારે. ચાખે ભગવાન કરીને બધા કડવા નીકળે. તો પૈસા દીધા છો, મફત નથી લીધા, પણ શું કરું, જરાય નથી ભાવતું. પ્રેગ્નન્સીમાં તો મેં છે ને માંડ ખાધું. શું કેવું મારે હવે, નથી ભાવતું જ નથી ભાવતું, ભલે ગમે એટલું હેલ્ધી હોય. આઈ નો ઇટ્સ વેરી હેલ્ધી, પણ મુझको નહીં ભાવતા. ક્યાં કરું યાર, બનાવવું પડશે. પિઝા, બર્ગર, નૂડલ્સ, ચાઇનીઝ, મેગી પડી છે. ચાલો બનાવી લઈએ ફટાફટ, કોઈ છુટકારો છે જ નહીં.